એજ્યુકેશન મહત્વનું છે એક્ઝામ અને રિઝલ્ટ કરતા પણ. સમાધિ અને સદગતિ કરતા પણ વધુ મહત્વનું હોય તો સદબુદ્ધિ છે. પણ બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક છે. જો ફરીથી સમજો, બુદ્ધિ અને સદબુદ્ધિમાં ડિફરન્સ છે. હું દુર્બુદ્ધિની એ વાત નથી કરતો, ખાલી બુદ્ધિ અને સદબુદ્ધિ. તમે કહેશો મારા સાહેબ બુદ્ધિ અને સદબુદ્ધિમાં શું ફરક છે? સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ક્લાસીસ, ટ્યુશન્સ, આ બધામાં જે મળે એને બુદ્ધિ કહેવાય. અને ગુરુ મહારાજ પાસે શિબિરની અંદર, પ્રવચનની અંદર જે મળે એને શું કહેવાય? સદબુદ્ધિ. ક્યારે શીખવાડ્યું તમારી સ્કૂલમાં? તમારે કોકની પાસેથી પેમેન્ટ લેવાનું છે, પણ એ વ્યક્તિ બિચારો અત્યારે બહુ મુશ્કેલીમાં છે, એનું પેમેન્ટ કદાચ ન આવે તો તમને કંઈ ફરક પડે એમ નથી, તો એનું પેમેન્ટ તમે માફ કરી દેજો. કયા સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીના ટીચરે તમને આ વાત શીખવાડી છે? એક પણ નહીં. સીએ બની ગયા પછી તમને તમારા કોઈ ટીચરે કીધું કોઈ ધાર્મિક સંસ્થાનું એકાઉન્ટ તમે ફ્રીમાં ચેક કરજો? કીધું તમને કોઈએ? તમારી સ્કૂલ, તમારી કોલેજ, તમારી યુનિવર્સિટી આ નહીં શીખવાડે. એને ગણતરીમાં રસ છે, ગણતરમાં રસ નથી. તમે સમજો છો ગણતર એટલે? આપણા વડીલો આપણને કહેતા ને એને ભણતર છે, પણ એને ગણતર. બુદ્ધિને ગણતરીમાં રસ છે, સદબુદ્ધિને ગણતરમાં રસ છે. નાનો છોકરો સ્કૂલમાં ભણતો હતો ને સરે એને શીખવાડ્યું 2 + 2 = 4. આ ક્યાં આવે? કેજીમાં આવતું હશે. કેજીમાં આવે ને, સિનિયર કેજીમાં આવતું હશે. અને ત્યાંની ટીચરે એને શીખવાડ્યું 2 + 2 = 4. છોકરો ઉભો થઈ ગયો. વાણિયાનો દીકરો હતો ને, એને ટીચરને કીધું ટીચર એક ક્વેશ્ચન બોલ બેટા. અને ટીચરે નાના દીકરાએ કીધું ટીચર 2 + 2 = 3 કેમ નહીં? 2 + 2 = 5 કેમ નહીં? ટીચરને ચક્કર આવવા માંડ્યા. તમને ક્યારે આવો પ્રશ્ન થયો જ નથી ને? આ છોકરાએ જેવો પ્રશ્ન કર્યો, ટીચર કે ભાઈ એ બધું માથાકૂટ છોડ, હું કહું એમ કર 2 + 2 = 4. અને આવું કે નહીં એટલે છોકરો વધારે અડી જાય. નહીં ટીચર, તમારે કેવું જ પડશે 2 + 2 3 કેમ નહીં ને 2 + 2 5 કેમ નહીં? કાલે આવશે ટીચર પાસે. બીજું શું હોય બેટા? કાલે આવશે, કાલે કહીશ. છોકરો ઘરે ગયો, છોકરાએ બધી જ મમ્મીને વાત કરી અને વાતમાંથી વાત નીકળતા કીધું મમ્મી મેં આજે ટીચરને પ્રશ્ન કર્યો 2 + 2 4 કેમ, 2 + 2 3 કેમ નહીં, 5 કેમ નહીં? મમ્મી ટીચરને તો જવાબ ના આવડે, તું આપીશ? ટીચર પાસે મળે છે શિક્ષણ છે, મા બાપ પાસે મળે છે સંસ્કાર છે. શિક્ષણમાં જો સંસ્કાર ભળી જાય તે દિવસે આ દેશમાં દિવાળી થઈ જવાની છે. આજે શિક્ષણ છે, સંસ્કાર ખતમ. તમારા શિક્ષણમાં, શિક્ષણ રૂપી દૂધમાં સંસ્કાર રૂપી સાકર ભેળવવાની જરૂર છે. આ દેશમાં શિક્ષણ છે, સંસ્કાર ખતમ થઈ ગયા છે. અને જે સંસ્કાર થોડા ઘણા આપી શકે એવા હોય એ તમારા મા બાપ છે, સિવાય બીજું તમને કોઈ નહીં આપે. અમારા સુધી તમારે લાંબા થવું નથી, તમારા ઘરે ગયા વગર તમને છૂટકો નથી. માટે તમને કહું છું કે તમારા મા બાપ પાસે બેસી થોડા સંસ્કાર લેતા જાઓ, થોડી સદબુદ્ધિ લેતા જાઓ. ટીચર બુદ્ધિ આપી શકશે, મા બાપ સદબુદ્ધિ આપે છે. છોકરાએ માને કીધું માં તું કહીશ, અને માએ એટલો સરસ જવાબ આપ્યો, બેટા સાંભળ 2 + 2 4 એટલા માટે થાય, 3 કેમ ન થાય, 5 કેમ ન થાય? સાંભળ, 5 એટલા માટે ન થાય. આપણે કોકની પાસેથી 4 લાખ લેવાના હોય ને તો 5 ન લેવાય જાય, એટલા માટે 2 + 2 = 4 થાય. દેવાના હોય આપણે 4 અને એ વખતે 3 ન થઈ જાય ને? 2 + 2 3 એટલા માટે નહીં, મારે કોકને 4 દેવાના છે ત્યારે 3 ન દેવાય, માટે 2 + 2 4 થાય. અને મારે કોકની પાસેથી 4 લેવાના છે ત્યારે 5 ન લેવાય જાય, એટલા માટે 2 + 2 4 થાય. અને છોકરાએ